કોર્ટના આ ચુકાદા પર વધુ વિગત લઈએ મારા સહયોગી નીરજ કંસારા પાસેથી। જી નીરજ, હિડનબર્ગ કેસને લઈને સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં આજે વધુ શું કહ્યું છે? જી, તો સૌથી પહેલાં વાત કરીએ કે આની અંદર જે મુખ્ય જે આરોપો મૂકવામાં આવ્યા હતા એ એફપીઆઈ નિયમોની અંદર અનિયમિતતાને લઈને મૂકવામાં આવ્યા હતા અને એના માટે તેમણે OCCRP ઓર્ગેનાઇઝેશન દ્વારા જે અદાણી ગ્રુપ વિરુદ્ધ એક આર્ટિકલ મોટો છાપવામાં આવ્યો હતો અને જેની અંદર પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા તેને એક પુરાવા તરીકે આધાર લેવા માટે સુપ્રીમ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે ત્યાંથી સ્પષ્ટ કહી દીધું છે કે એફપીઆઈ નિયમોનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન અહીંયા કરવામાં નથી આવ્યું। એ સાથે જ જે OCCRPનો રિપોર્ટ છે થર્ડ પાર્ટી રિપોર્ટ છે ને એના પર વિશ્વાસ ન રાખી શકાય એમ કરીને એ રિપોર્ટને પણ તેમણે અહીંયાથી નકારી દીધો છે। ખાસ કરીને જે SIT કે CBIની તપાસ માટેની જે અરજી કરવામાં આવી હતી એના માટે કહ્યું છે કે SEBI દ્વારા 24માંથી 22 કેસની તપાસ પૂર્ણ કરવામાં આવી છે। જે બાકીના 2 કેસ છે એમાં SEBIએ પણ અગાઉ આર્ગ્યુમેન્ટ કરી હતી કે એમાં અમુક વિદેશી જે રેગ્યુલેટર્સ છે એમની પાસેથી મંજૂરીઓ મળવાની બાકી છે, ડેટા મળવાના બાકી છે, એટલા માટે એમાં તપાસમાં વાર લાગી શકે છે અને એ પર્ટિક્યુલર 2 કેસ માટે સુપ્રીમ કોર્ટે SEBIને વધુ 3 મહિનાનો સમય અહીંયાથી આપતા દેખાયા છે। એટલે ખાસ કરીને આ જે 2 મોટી વાત હતી, એક તપાસ અન્ય એજન્સીને સોંપવાની, એફપીઆઈના જે નિયમોનું ઉલ્લંઘન થયું છે એની, એ અંગે સુપ્રીમ કોર્ટે એક રાહત આપી છે અને ખાસ કરીને SEBIને અને સરકારને એવો નિર્દેશ પણ કર્યો છે કે હિડનબર્ગ દ્વારા જે શોર્ટ સેલિંગનો રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો તે ભારતીય કાયદા મુજબનો હતો કે નહીં તે અંગે પણ અહીંયાથી એક તપાસ કરવામાં આવી છે અને આ જ કારણ છે કે આજે આપણને સવારથી એક આશા હતી કે સારી અહીંયા પક્ષમાં, અદાણી ગ્રુપના પક્ષમાં અહીંયાથી નિર્ણય આવી શકે છે અને એટલા માટે જો આજે આપણને અદાણી ગ્રુપના દરેક શેર્સની અંદર તેજી જોવા મળી રહી છે અને આ અંગે અદાણી ગ્રુપના જે ચેરમેન છે ગૌતમ અદાણી એમનું પણ આપણને ટ્વીટ આવતા જોવા મળ્યું કે જેમાં એમણે સૌનો આભાર માન્યો છે અને કહ્યું છે કે સત્યની આખરે જીત થઈ છે। જી।